વિક્રમ સંવત 2080 મહાસુદ 14 તારીખ 23/2/2024 શુક્રવાર. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ બોટાદમાં ફૂલદોરનો ઉત્સવ કરી અને પરત પ્રભુ ગઢપુર વધાર્યા. પરમહંસો અને મહારાજે આજુબાજુના વિસ્તારોના ગામડાઓ અને શહેરોમાં લોકોને ધર્માભિમુખ કરી અને સુખિયા કરવા માટે, વિચરણ કરવા માટે પ્રભુએ મોકલ્યા છે. અમુક સંતોને મહારાજે પોતાના બેડા રાખ્યા. શ્રીહરિએ ગઢપુરમાં સભામાં લીંબતરુ નીચે ઢોળિયા ઉપર બેઠા થકા પોતાની સન્મુખ બિરાજતા ભક્તોને એવા સદવિચારો આપતા પ્રભુએ કહ્યું તું કે હે ભક્તજનો, આ વખતે અમારી કૃપાથી તમે બધા આવો સરસ મજાનો અવસર પામ્યા છો, માટે કોઈ સારું એવું દિલ કોમળ હોય, જે દિલમાં પરમાત્માની ભક્તિ હોય, પ્રેમ દયા સ્નેહ હોય, જે દિલમાં માતૃ પિતૃ ભક્તિ હોય, દેશભક્તિ હોય, ગરીબ ભક્તિ હોય, જે દિલ પરમાત્માને અખંડ ચાહતું હોય, એવા કોઈના દિલમાં વસો દુનિયામાં વસવા કરતાંય આવા કોઈ દિલમાં વસવું તે શ્રેષ્ઠ છે. યા તો કોઈના દિલમાં કે પછી કોઈની દુઆમાં માણસ વાસ કરીને રહેવો બહુ શ્રેષ્ઠ ઉત્તમ છે. છોકરાઓ, તમને છે ને આ વાત કદાચ ન સમજાય, પરંતુ અત્યારનો વર્તમાન કાળનો સમાજ બધો મોબાઈલમાં રહે છે. એના બદલે કોઈના દિલમાં જો રહે અને કોઈની દુઆમાં જો રહે તો માણસ અમર બની જાય, અને મોબાઈલમાં રહે તો માણસ મૃત્યુ પામે. આટલો ફરક છે. મૃત્યુનો મિનિંગ એમ છે કે માનવતાથી પરવારી જાય, જીરો થઈ જાય માનવતા. આજે આપણે જોઈએ ને તો નાના નાના છોકરાઓ પણ એના વિના રહી શકતા નથી. જો મોટા તો ઠીક સમજાવે, યુવાનો ગઈઠા બુઢા તો, પણ નાના નાના છોકરા હજી ઉગીને ઊભા માંડ થયા હોય તો એ મોબાઈલ વિના નથી રહી શકતા. કારણ એમાં એનો વાસ છે, અને એને ખબર નથી કે આ તો મૃત્યુની વેદિકા છે. માનવતા, સજ્જનતા, મર્યાદા, મહાત્મય આ બધું હાવ ખતમ થઈ જાય છે. એનો ઉપયોગ કરતા નથી આવડતો. એટલે ઉપયોગ કરતા આવડે તો વસ્તુ સારી પણ છે. માટે દુનિયામાં રહેવાનું મિનિંગ એમ છે, વિષયોમાં રહેવું, વિષયોનું ચિંતન કરવું, વિષયોમાં પ્રીતિ, કેવળ અને કેવળ નરી ધન સંપત્તિમાં પ્રીતિ, ખાવા પીવા, ઓઢવા પહેરવા ફરવામાં, કેવળ ને કેવળ સગા સંબંધીમાં પ્રીતિ, અને એના કારણે લોકો વ્યવહારોમાં અનેક પ્રકારનું ખોટું કરતા હોય છે, વગેરે વગેરે બધું ઘણો અધર્મ કરતા હોય છે. આ દુનિયામાં માણસ રહ્યો કહેવાય. આ રીતે દુનિયામાં રહેવું એના કરતાં કોઈ એવા દિલમાં રહેવું તે બહુ શ્રેષ્ઠ છે.
ભગવાન સ્વામિનારાયણે ભક્તોને કહ્યું કે આજે તમને એવા દિલ મેં આપ્યા છે કે જે દિલની ચાહના અને જે દિલમાં વાસ કરીને રહેવા માટે તો મોટા મોટા બ્રહ્માંડના સૃષ્ટાઓ અને સૃષ્ટાઓના પણ અધિપતિઓ ચાહે છે તો પણ એને એવું દિલ પ્રાપ્ત નથી થતું. મહારાજ કહે છે કે મેં તમને એવા આ પરમહંસ સ્વરૂપી બધા દિલ આપ્યા છે. જો ગોપાળાનંદ સ્વામીના દિલમાં કોઈ વસી જાય, બ્રહ્માનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના દિલમાં કોઈ વસી જાય તો આત્મા અમર બની જાય. ઠાકોરજીએ આજે આપણને સૌ કોઈને એવો અવસર આપ્યો છે કે કોઈ આવા દિલમાં વાસ કરીને રહો અને એવી દુઆમાં વાસ કરીને રહો કેવા પરમહંસોની દુઆ આપણને પ્રાપ્ત થાય. એનું નામ જીવન કહેવાય. એ જીવન સફળ થાય. બાકીનું બધું જીવન માણસને નિષ્ફળ, નકામું, કોઈ અર્થહીન, રેતીને પીલા જેવું, પાણીનું વલોણું કર્યા જેવું, એમાંથી કશું જ ન મળે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભક્તજનો તમારું બધું જ મૂકી દેજો, તમારી માનીનતા મૂકજો, તમારા સ્વભાવ મૂકજો, તમારું ધાર્યું કરવાનું મૂકજો અને આ સંતોના દિલમાં વાસ કરજો, એની દુઆમાં અખંડ રહેજો કે એનું આશીષ તમને અખંડ ને અખંડ મળ્યા કરે. એવો કંઈક પ્રયત્ન કરજો. એમ એવું જીવન આદર્શ જીવજો. કોઈના દિલમાં જો આત્મા સ્થાન લઈ લે તો વિના સાધને સિદ્ધ દશાને પામી જાય. એવો અવસર પરમાત્માએ આપણને સૌ કોઈને આપ્યો છે. કેવા દિલ હતા વિચાર તો કરો. જેના ઉપર નરા અપકારો કર્યા, જેને જીવંત પર્યંત પર લોકોએ પરેશાન કર્યા, હેરાન કર્યા, દુઃખી કર્યા, ખૂબ જ ગાયડો ભાંડી માર માર્યો, કોઈના હાથ કોઈના પગ ભાંગી નાખ્યા. એટલો બધો ત્રાસ દેનારા માણસો માટે પણ મહાપુરુષોએ એનું હિત થાય એવું ચિંતન કર્યું છે. પરમાત્મા એના ગુનાહ માફ કરી અને પોતાના ધામનું સુખ આપે, એને આત્યંતિક કલ્યાણનું સુખ આપે. આવી નિર્દય માણસો માટે પણ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી છે મહાપુરુષોએ. આ દિલ કેવા હોય છે તમે કલ્પના કરો કે આટલો બધો જુલમી ત્રાસ ગુજારવા છતાંય પણ કોઈ કોઈ ગામના આગેવાનો, લોકોએ, વિધર્મીઓએ સંતોને બહુ ત્રાસ આપ્યો. નેતર ગોપાળાનંદ સ્વામી એક સંતોએ દિલ કેવું, આપણા આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી કેવું દિલ, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કેવું દિલ. પણ લોકોએ કેટલો બધો ત્રાસ આપ્યો તો એનું સતત ને સતત મહાપુરુષો હિત ઈચ્છતા રહ્યા. એનું ભૂંડું થાય તો સંકલ્પ કોઈ દિવસ સ્વપ્નમાં મહાપુરુષોને થયો નથી. આવા કોઈ મહાપુરુષ મળે ને એના દિલમાં જો આપણું ખરેખર
સમર્પિત ભક્ત તરીકેનું જો સ્થાન આપણે પ્રાપ્ત કરી શકીએ તો વિના સાધને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ જાય જીવને. જે સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે અષ્ટાંગ યોગ સિદ્ધ કરી અને સમાધિ દશા સુધી પહોંચે, બ્રહ્મ સ્થિતિને આત્મા પહોંચી અને દેહાત્મ બુદ્ધિથી પર થઈને આત્મસત્તા રૂપે વર્તે, આટલી બધી કઠિન આરાધના કરે તો એ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી શકે કે ન પહોંચી શકે. પણ કોઈ પોતાના આદર્શ જીવનની શ્વાસ, જીવનના આદર્શ સંસ્કારો એને લઈને આવા કોઈ સંતના દિલમાં એક ખરેખરા ભગવાનના એકાંતિક ભક્ત તરીકેનું જો સ્થાન લઈ લે તો આત્મા અર્ચી માર્ગે કરીને પરબ્રહ્મ પરમાત્માના ચરણ કમળની સેવાને પામી જાય. આવો ઠાકોરજી આપણને સૌ કોઈને અવસર આપ્યો છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તજનો, આજે તમારી સામે જે પરમહંસો બેઠા છે અને જે પરમહંસો વિચરણ કરી રહ્યા છે એ કોઈ આ લોકના મનુષ્ય નથી કે એ કોઈ બીજા કોઈ લોકની શક્તિ નથી. એ અક્ષરધામમાંથી અમારી સેવામાં જોડાયેલા મહામુક્ત પુરુષો, એને અમે તમારી સામે મનુષ્ય વિગ્રહમાં તમારા કલ્યાણ માટે અમે અખંડ અખંડ વર્તાવીએ છીએ, રાખીએ છીએ. તે રહે છે. નિર્બળતાઓ સ્વીકારીને, પરવશપણાનો સ્વીકાર કરીને સ્વતંત્ર હોવા છતાંય પણ તમારા કલ્યાણ માટે તમારા ઘરના આંગણે આવીને તમે બળદ બાંધવાની કોડની બાજુમાં, યા તો તમારા ફળિયામાં, યા તો તમારા ઘરના બહાર ઓટે, યા તો ગામને પાદરે કોઈ એકાદો ઓરડો ધર્મશાળાનો કર્યો હોય તો ત્યાં, યા તો તમારા ગામના તળાવની પારે પીપળ કે લીંબ તરુ નીચે એ પરમહંસો વાસ કરીને રહેતા હોય છે. તે પરમહંસો માટે તો મોટા મોટા સૃષ્ટાઓ હોય પણ સોનાના ખુમચામાં અનેક પ્રકારના ભોગ લઈ અને એની સેવા કરવા માટે તલપાપડ કરતા હોય છે. એ પરમહંસનો અમારી કૃપાથી તમને યોગ થયો છે અને એ મુક્તોને અમે તમારા ભેળા રાખ્યા છે. એનું સમગ્ર સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ બધો જ મહારાજ અમે ઢાંકીને વર્તાવીએ છીએ. એનો પ્રકાશ જો પ્રગટ થાય તો કોટાન કોટી સૂર્ય ચંદ્ર પણ એના પ્રકાશમાં લય પામી જાય તો આ લોકનો માણસ તો શું એની પાસે ગણતરીમાં આવે એમ. માટે હે ભક્તો, જરાય કચાશ સમજણમાં અને મહાત્મય સમજવામાં રાખતા નહીં, કંજુસાઈ રાખતા નહીં, લોભ રાખતા નહીં. મહાત્મય સમજવામાં આ પરમહંસોનું જેટલું મહાત્મય તમે સમજશો એટલું ઓછું પડશે. જેટલી સેવા પરિચર્યા કરશો એટલી ઓછી પડશે. મહારાજ કે અમદાવાદમાં જ્યારે અમારે સંતોના માટે ધર્મશાળા બનાવી હતી ત્યારે શ્રીનગરના ભક્તો બધા તૂટી પડ્યા, ઉમટી પડ્યા. વાહ મહારાજ, અમારે ઉપર તમે ખૂબ કૃપા કરી. ઘણા સમયની અમારી આ એક ઝંખના હતી, ભાવના હતી કે અમારા પરમહંસો માટે મહારાજો આજ્ઞા કરે ને તો અમે ધર્મશાળા બનાવીએ તો તે ધર્મશાળામાં સંતો
વાસ કરીને રહે તો ત્યાં ધ્યાન ભજન કથા કીર્તનનું વધુ ને વધુ સુખ આવે. આવી અમારી કામનાઓ હતી તે ભગવાન હે પ્રભુ, હે માલિક, હે મારા બાપ, તમે પરિપૂર્ણ કરી. મહારાજ કહે કે શ્રીનગરના ભક્તો આવો મહાત્મય સમજીને અમારી આજ્ઞાએ કરીને પરમહંસોના માટે સરસ મજાની ધર્મશાળા કહેતા સંત નિવાસ બનાવ્યો છે. મહારાજ બહુ રાજી થયા. આપણે સૌ કોઈ તે કથામાં પ્રવેશ કરીએ. પૂર 19મો તરંગ 18મો. શ્રીનગરમાં સંતોની ધર્મશાળા કર્યા પછી ત્યાં સંતોને શ્રીહરિએ મોકલા. જે સંતો આવ્યા હતા તે સૌને શ્રીહરિએ સત્સંગમાં ફરવા માટેની રજા આપી. 5 દિવસ દર્શન જે આપ્યા તેની વાત કહી શકાતી નથી, એટલી અદ્ભુત વાત છે. મહારાજે સંતોને પોતાના ભેળા 5 દિવસ રાખી અને એટલો બધો પ્રેમ આપ્યો, એટલો બધો આનંદ આપ્યો, એટલું બધું સુખ આપ્યું કે જેનું સિદ્ધાનંદ સ્વામી કે હું લખી શકતો નથી. નરી આંખે મેં દર્શન કર્યા છે, અનુભવ્યું છે કે આવો નિર્દોષ પ્રેમ ઠાકોરજી હમ સૌ કોઈને આપે. આમ સૌ કોઈને તો આપે, સમજાય કદાચ, પણ આ લોકના કોઈ રજોગુણી, તમોગુણી અને અનેક કુકર્મ કરનારા લોકોને પણ ભગવાન સહજાનંદ સ્વામી કેટલો બધો એને પ્રેમ આપ્યો છે, કેટલો બધો એને પ્રેમ આપ્યો છે. એક 18 વર્ષનો છોકરો હતો, નામ હતું એનું પ્રેમજી. કોઈ એક ગામના શેઠ હતા, એનો દીકરો હતો તેમ. પણ હવે ધન સંપત્તિમાં જન્મેલું બાળક, પરિવાર કે માતા પિતાથી કોઈ સંસ્કાર બીજા મળેલા નહીં. 18 વર્ષની કે 17 વર્ષની ઉંમર હશે એની. તો એ અરસામાં, એ ઉંમર દરમિયાન એને કેટલા બધા જ અધર્મ, કુકર્મ બધા ન કરવાની બધી અનાળાઈ ઘણી બધી કરેલી. ઠાકોરજી આ બધું જાણે. મહારાજ જ્યારે સાબરમતી નદીના કિનારે આંબલીઓના ઘટાદાર વૃક્ષ છાયામાં જ્યારે ઢોલિયા ઉપર બેઠા હતા અને પરમહંસો મહારાજની સન્મુખ ગામણું જ્યારે કરી રહ્યા હતા, ત્યારે એ છોકરો કોઈ કામ પ્રસંગે નીકળ્યો હશે ને આ સભા જોઈ એટલે જ ખબર ન રહી, એની પોતાની અને ચિત્ત એનું આકર્ષાઈ ગયું. ધીમે ધીમે ડગલા માંડતો સભા તરફ આવે ત્યારે શ્રી હરિ એને નામ દઈને બોલાવે કે ઓહો એલા પ્રેમજી, એલા પેમા, એ પેમા આયા આવી, નજીક આવી, નજીક આવી, પેમા નજીક આવી. છોકરો લપાતો ગયો મહારાજ પાસે. મહારાજ એની અતતિ ઇતિ કરણી બધી જાણે. આ જન્મની તો જાણે, પણ જન્મ જન્માંતરની જાણે કે આ ખોડિયામાં રહેલો આત્મા એને જન્મ જન્માંતરે પૂર્વ જન્મોએ કેટલો અધર્મ ને કેટલું કુકર્મ કર્યું છે બધું પ્રભુ જાણે. છોકરો નજીક આવ્યો. મહારાજે મસ્તક ઉપર હાથ મૂકી અને શ્રી હરિને ભક્તોએ ભેટ ધરેલી હતી. કેરીઓ એ વખતે સિઝન હતી ઉનાળાની. એમાંથી 2 કેરીના ફળ મહારાજે એને આપ્યા અને કહ્યું કે લે પેમા, આ 2 કેરીના ફળ જમી જાય એટલે તારું અંતર શુદ્ધ થઈ જાય. આ વાત મહારાજે
પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં બતાવીશ. ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત પુરુષ હોય અને એના હાથનો પ્રસાદ યા તો એની કૃપાથી એનો ઉચ્ચિષ્ટ પ્રસાદ જો પ્રાપ્ત થઈ જાય અને મહાત્મય સમજીને જો તે આત્માથી ઉચ્ચિષ્ટ પ્રસાદ જો જમે તો મહારાજ કે એના જન્મ જન્માંતરના બધા પાપ બળીને ખાખ થઈ જાય અને અંતર એનું શુદ્ધ થાય. અંતર શુદ્ધ થાય એટલે ભગવાન તરફ એનું ચિત્ત ખેંચાય. વડતાલનું 15મું એ ચિત્ત ખેંચાય એટલે પરમાત્માની વિશે એને અસાધારણ પ્રીતિ થાય એટલે એને સમાધિ થાય છે. સમાધિનો મિનિંગ એમ છે કે ભગવાનના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ થઈ જાય ને પ્રભુની મૂર્તિનો આલોચ બંધાઈ જાય. એને ત્રણેય અવસ્થામાં શુભ ક્રિયા અશુભ ક્રિયા, શુભ દેશ અશુભ દેશ, ચાહે તે પરિસ્થિતિ હોય પણ એને અખંડ ને અખંડ પરમાત્માની મૂર્તિની સ્મૃતિ રહે અને પરમાત્માના મંત્ર જપ અખંડ ને અખંડ રીટા કરે. આ સમાધિ છે. શ્રી હરિએ છોકરાને કેરી આપેલી એને ચાલતો થયો. મહારાજ કહે પેમાં આ કેરીઓ લઈને તારે ઘેર નથી જવાનું, અહીં ઊભો ઊભો જ ઘોરી અને કેરીઓ જમી જા. છોકરો એક બાજુ ઊભો ઊભો ઘોરી અને મને કેરીઓ જમી ગયો. બોટલા બોટલા ચોઈને કરીને ચોખા એકદમ. ચિત્ત બદલાઈ ગયું. અંતકરણ બદલાઈ ગયું તે બદલાઈ ગયું. છોકરો ત્યાં ઊભો રહ્યો તે ઊભો જ રહ્યો. મહારાજની મૂર્તિને નિરખતો રહ્યો તે નિરખતો જ રહ્યો ને આખી મહારાજની નખશિખા છબી એના હૃદયમાં કહેતા આત્માને વિશે તે છબી છપાઈ ગઈ. હાલતા ચાલતા ખાતા પીતા પ્રતિક્રિયામાં ભગવાન સહજાનંદ સ્વામી એ ઘેઘોર ઘટાદાર આંબલીની છાયામાં ડોલિયો અને એના ઉપર ગાદલું ધોરું દૂધ જેવો ઓસાળ પાથરેલો અને એની ઉપર મહારાજ પોતે બિરાજમાન હતા. અંગ ઉપર સફેદ વસ્ત્ર ધારણ કર્યા હતા. મસ્તક ઉપર સફેદ સરસ મજાનો સાફો મહારાજે ધારણ કર્યો હતો. ભક્તોએ ગુલાબના પુષ્પથી ગૂંથીને સરસ મજાની માળા કરેલી તે મહારાજને ધરાવેલી અને ગુલાબના પુષ્પના તોડા ગજરા બાજુબંધ મહારાજને ધરાવેલા અને એટલી બધી મૂર્તિ દર્શનીય લાગતી હતી. આ સ્વરૂપને આ છબી આ પેમાના હૃદયમાં વસી ગઈ અને તે પ્રેમો પરમાત્માના પ્રેમમાં એવો પાગલ બની ગયો. પ્રસંગ તો ઘણો બધો લાંબો છે. પછી તો ઘેર ગયો. એને એવી લગ્ની લાગેલી ને મહારાજના મંત્ર જપ કર્યા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘરના બધાને થયું કે આ છોકરાનો કોક બહુ ભારે જગ્યાએ પગ પડી ગયો લાગે છે, આને કાંઈક થઈ ગયું. તે લોકોએ કાંઈક બધું ધૂણતાથી લોકોને બોલાવ્યા, ધૂણાવ્યા, ડાકલા વગાડ્યા, કંઈક ધમાલ કરી બધી. આ છોકરાઓ બોલતો તો મંત્ર જપ કરતો તો એ બંધ કરાવવા માટે થઈને ઘણા બધા દમ પસાડા કરીને પ્રયત્ન કર્યા, પરંતુ આને એવી લે લાગી ગઈ હતી ને એવી લગ્ની લાગી ગઈ હતી. આવું સુખ આપવા માટે મહારાજ આ ધરતી ઉપર વધાર્યા અને આવું સુખ સમજાવવા માટે પોતાના પરમહંસોને આ ધરતી ઉપર લાવ્યા. એ આપવા આવ્યા અને પરમહંસો તે સુખ સમજાવવા માટે આવ્યા
કે આ ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા છે તો તે પરમાત્મા કેવા છે, પ્રભુ કેવા દયાળુ છે. પછી મહારાજે ત્યાં વાત કરેલી, તે આંબલી નીચે. છોકરો તો પછી ઘેર વહી ગયો. પણ પછી મહારાજે વાત કરી કે ભક્તો સંતો, આ પેમો છોકરો જે આવ્યો હતો ને, એના પૂર્વ જન્મના આ જન્મના 17-18 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એના કર્મ એટલા બધા જડ અને ઘોર હતા કે એને નરકે નો હંગરે એવા કર્મ હતા. પરંતુ અમારી દ્રષ્ટિ થઈ, અમારો આપેલો એ કેરીનો પ્રસાદ જેમો અને એના બધા જ પૂર્વના કર્મના આ જન્મના કર્મ બધા બળીને ખાક થઈ ગયા. એ આત્મા મહારાજ કે અમારી દ્રષ્ટિથી શુદ્ધ થયો. બાકી એ આત્મા ગમે તેટલા જન્મ ધારણ કરી અને આ આંબલીઓ નીચે ઊંધા મસ્તકે વર્ષો સુધી તપસ્યા કરે તો એના પાપનો બળત. એના કારણ શરીરની પ્લેટ ચોખ્ખી થાત નહીં. મહારાજ કે કેવળ ને કેવળ અમારી કૃપાથી આ આત્મા એટલો શુદ્ધ થઈ ગયો, પવિત્ર થઈ ગયો. હવે મહારાજ કે એનો અંતકાળ જ્યારે આવશે ને ત્યારે અમે આ પરમહંસોને લઈ અને તે આત્માને તેડવા જઈશું અને અમારા અક્ષરધામમાં લઈ જઈશું અને અમારી મૂર્તિનું મહાદિવ્ય સુખ એને આપશું. આવું સુખ દેવા માટે, આવી કૃપા કરવા માટે આ ધરતી ઉપર પ્રભુ પધાર્યા. એનો મહિમા સમજાવવા માટે, એનું મૂલ્ય સમજાવવા માટે શ્રી હરિ બધા પરમહંસોને અક્ષરધામમાંથી તે અક્ષરધામના મુક્ત પુરુષોને લાવેલા. અને એનું મહાત્મા મહારાજ સમજાવતા કે આ પરમહંસો આવા મહાસમર્થ પુરુષો છે કે જેના ચરણની રજ પાપીમાં પાપી જીવ એના મસ્તક ઉપર ચડાવીને છાતીએ લગાવે તો એના બધા પાપ બળીને ખાખ થઈ જાય. એવા પરમહંસો, એવા પ્રતાપી આ મુક્તો આ ધરતી ઉપર હું લાવ્યો છું. માટે હે ભક્તો, તમે જગતમાં, માયામાં, સ્ત્રીમાં, દ્રવ્યમાં, સંબંધીમાં બંધાતા નહીં, પણ આ પરમહંસોમાં પ્રધાન પ્રીતિ કરજો. જેવી દેહમાં અને સગા સંબંધીઓમાં છે એથી અધિક આ સંતોમાં પ્રીતિ કરજો. એના હૃદયમાં તમારો આદર્શ ભક્ત તરીકે વાસ રહે એવું કંઈક સંયમીને આદર્શ જીવન તમે કેળવશો. આવા સદવિચારો ભગવાન શ્રી હરિએ ભક્તોને આપ્યા. 5 દિવસ સુધી મહારાજે બોટાદમાં બહુ સુખ આપ્યું હતું. ભક્તોને એવા કૃતાર્થ કર્યા હતા. અને પછી શ્રીહરિ ગઢપુર વધારેલા ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને શ્રીહરિએ ઘણું હેત દઈને પોતાની સમીપે રાખ્યા. અમદાવાદમાં સંતો માટેની જગ્યા કરવાની નાનાભાઈ ભટ્ટને શ્રીહરિએ આજ્ઞા કરી હતી. તે નાનાભાઈ અને જયાનંદ વર્ણીએ સંતોને માટે એક ધર્મશાળા કરાવી. જ્યારે ધર્મશાળા કરી રહ્યા ત્યારે નાનાભાઈએ કરજીસણ ગામ જઈને પોતાના શરીરનો ત્યાગ કર્યો અને જયાનંદ વર્ણી જે ત્યાં હતા તેઓ શ્રીહરિની પાસે આવ્યા
અને તેણે શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે પ્રભુ, અમદાવાદમાં નવાવાસની પાસે એરણ સાહેબે ઘણા હેતથી જમીન આપી છે અને તે જમીનનો હુકમ વિલાયતથી તરત મગાવ્યો હતો. જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનો તે જમીનનો લેખ કરી આપ્યો છે. પછી અમે તે જગ્યામાં ધર્મશાળા કરી, જેમાં નાના ભાઈએ ખૂબ શ્રમ કર્યો અને ઘણી બધી ધન સંપત્તિ તે સંતો માટેની ધર્મશાળા બંધાવવા માટે આપી. અને જ્યારે ધર્મશાળા પૂરી થઈ રહી અને તેમાં કાંઈ અધૂરું રહ્યું નહીં, ત્યારે નાના ભાઈએ કહ્યું કે મુક્તાનંદ સ્વામીને આ વખતે અમદાવાદમાં ચાતુર્માસ રાખીને તેમની પાસે ભાગવતની કથા જરૂર કરાવવી. તેમના દિલનો આવો ઘણો જ ઉમંગ હતો. આવું કહીને તેઓ કરજીસણ ગયા અને ત્યાં તરત જ બીમાર પડી ગયા. અને પછી તેમણે આપની મૂર્તિમાં ઘણો સ્નેહ રાખીને શરીરનો ત્યાગ કરી દીધો. તેઓ શરીર છૂટ્યા સુધી આપના જે ચરિત્રોને જોયા હતા તેની વાત કરતા રહ્યા હતા અને પાસે જે ભક્તો હતા તે સાંભળતા. આ નાના ભાઈનું અંગ હતું. કરજીસણના નાના ભાઈ સંતોની જેમ ગામડે આજુબાજુ ફરતા અને લોકોને ભગવાન શ્રીહરિના ચરિત્ર પોતે જે અનુભવ્યા હોય, દર્શન કર્યા હોય અને સાંભળ્યા હોય તે ચરિત્ર મહારાજને કહી અને લોકોને ભગવાન શ્રીહરિનું મહાત્મ્ય ખૂબ સમજાવતા અને ધર્મ નિયમમાં આજ્ઞા ઉપાસનામાં પણ નાના ભાઈ ખરેખરા સુરવીર ભક્ત હતા કે બધે ફરતા, ગામડે જતા, પરંતુ ક્યાંય ધનમાં, નારીમાં, માન સન્માનમાં, પૂજા પ્રતિષ્ઠામાં કોઈ જગ્યાએ લેવાય નહીં જતા. નહીતર સ્વાભાવિક છે કે કોઈ હરિભગત હોય કે અમે સંતો હોય ને ગામડે ફરતા હોય ને હરિભક્તનું ખૂબ પોષણ કરીએ તો હરિભગત તરફથી માન સન્માન ખૂબ મળે, મેવા મીઠાઈ બીજું ત્રીજું ખૂબ મળે. પણ નાના ભાઈ હાથ જોડીને કહેતા, ભક્તો, હું તો ભગવાન શ્રીહરિનું સ્વરૂપ તમને સમજાવવા માટે આવ્યો છું. હું કોઈ લેવા માટે કે ખાવા માટે નથી આવ્યો. આ તમારું માન સન્માન એ ખાવા માટે હું નથી આવ્યો. હું તો ભગવાનનું સ્વરૂપ જેવું છે, સંતોના સ્વરૂપ જેવા છે, સંતોના જેવા જીવન છે, એમના જેવા ત્યાગ વૈરાગ છે, એમનામાં જેવી સાધુતા છે, એ હું જેટલું જાણું છું એટલું તમને મહાત્મ્ય સમજાવવા માટે હું આવું છું. કારણ કે આવા સંતોનો મહિમા જો નહીં સમજાય ને કાચપ રહી જાય છે તો પછી જીવ અક્ષરધામને ક્યારે પામશે, જન્મ મરણથી ક્યારે મુક્ત થશે એને તો ખબર નથી. પણ મને તો ખબર છે નાના ભાઈ કે કેમ કે હું તો ભગવાન સહજાનંદ સ્વામીને આ પરમહંસોને સારી રીતે ઓળખું છું, જાણું છું. હું એમને ભજું છું, એમની આજ્ઞામાં મરજીમાં રહું છું. મને અનુભવ છે કે આ પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવાથી ને એની આજ્ઞામાં રહેવાથી, આ પરમહંસોનો સમાગમ કરીને પરમહંસોની મરજીમાં રહેવાથી આ જીવ માયાના બંધનોથી મુક્ત કેટલી સરળતાથી થઈ જાય છે. એની સામે ગમે તેવા પ્રલોભનો આવે, આ લોકની ધન સંપત્તિ સત્તાના કે પૂજા પ્રતિષ્ઠાના કે માન સન્માનના, તો પણ એને કોઈ સ્પર્શી શકતું નથી. આવું બધું હું અનુભવું છું. એટલે ભગવાન સ્વામિનારાયણને પરમહંસો જેવા છે એવા
તમારી પાસે ગાઉં છું, તમને સમજાવવા માટે રખે ને તમને સમજવામાં ખામી ન રહી જાય. જો એ સમજવામાં ખામી રહી જાય તો એ ખામી પછી ક્યાં જન્મે ભાંગશે કંઈ નક્કી નહીં. માટે આ તમારા મેવા મીઠાઈ, તમારા તરફથી મળેલું આ સન્માન તમે ઠાકોરજીના ચરણમાં મૂકજો, આ પરમહંસોના ચરણમાં મૂકજો. હું તો એક એનો દાસ છું, હાવ કિંકર છું, ગરીબ છું. તો તમે કીડી ઉપર લાડવો ન મૂકો, બિચારી મરી જાય કીડી. તો નાના ભાઈની આવી સમજણ હતી. કામ કઠણ છે. કોઈ હરિભગત સત્સંગ પ્રચારનું આવું કામ કરે ને પછી જો સન્માન મળવા માંડે, સારું સારું ખાવા પીવાનું મળે, અને એ તો બધાને ભાવ હોય બિચારાને, હવે ભક્તોને કે આ ભગતે બિચારે કલાક 2 કલાક આપણને સત્સંગ કરાવ્યો, દૂર દૂર ગામથી આપણને સત્સંગ કરાવવા માટે આવે છે, તો આપણે એમને ભાવથી સારું સારું બનાવીને જમાડવા જોઈએ. અને એનો મહિમા ને એનો ભાવ એટલે આપણને પછી બનાવીને જમાડે. સારું સારું દૂધ પાક બનાવે, ખીર બનાવે, બાસુંદી બનાવે, મોહનથાળ બનાવે, મોતૈયો બનાવે, ઘીના મોણ દઈને ઘીમાં તરીને પૂરી બનાવે, રોટલી ફુલકા બનાવે, દાળ ભાત બનાવે, ખમણ બનાવે, ઢોકળા બનાવે, શાક બનાવે, પાપડ તરે, શેકેલા પાપડ હોય વગેરે વગેરે, બધું ઘણું બધું જ જમાડે. પછી જો આપણામાં પાત્રતા ન હોય તો ઓલું બધું સારું દાઢે ચડી જાય ને ઠાકોરજી દાઢમાંથી નીકળી જાય. એવું પહેલાં ઠાકોરજી દાઢે ચડ્યા હતા, પછી આ બધું ચડવા માંડ્યું. તે ધીમે 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 પોતાને પછી એવું થવા માંડ્યું, હું કંઈક શું ખરો, આ લોકો મને જો માને પૂજે છે, તે ઓલા રવજી જેવું થઈ જાય. એવું કાળા તળાવ ગામના રવજીને જેમ થયું ને એમ થઈ જાય. બહુ મજાની કથા છે. સંતોએ મહારાજને કહ્યું કે મહારાજ, આ નાના ભાઈ આવા ભક્ત છે, એ સંતો જ્યાં ત્યાં રહેતા એ એમને બહુ દાઝતું હતું કે અમારા સંતો આવા મોટા કે જેની પાસે રાજા મહારાજા હોય કાંઈ ન કહેવાય એવા મોટા પરમહંસો, અને એ સાબરમતી નદીના કિનારે ગમે ત્યાં આંબલીઓ નીચે, કોઈ પણ ઝાડવા નીચે ગમે તેમ પડ્યા રહે. શિયાળાની કડકડતી ઠંડી હોય, વરસાદ વરસતો હોય ચોમાસામાં, ઉનાળામાં ગરમી બહુ હોય, અનેક જીવાત હોય, મચ્છરિયા હોય, માખો હોય, કીડીઓ હોય, મકોડા હોય. એવા પ્રસંગો વિના જ દરિયાકાંઠના ઘુમટમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસો બધા રહેતા હતા. હવે એમાં તો નકરી ભૂતાવે રહેતી હતી. લોકો દ્વારા દિવસે ત્યાં જવામાં બીતા હતા. સંતો ત્યાં રાત્રિવાસો રોકાતા, અને ધ્યાનમાં બેઠા હોય, માનસીમાં બેઠા હોય, ત્યારે એટલામાં બધા સર્પો એરું બહુ રહેતા. તો એક વખત તો મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠેલા, અને ઓલે સર્પ આવ્યો તે સ્વામીના ખોળા ઉપરથી ખભા ઉપર થઈને પાછો ગળે વીંટળી અને ફેણ ચડાવીને બેઠો પાછો. કોઈ કોઈ લોકોએ જોયું, કોઈ સંપ્રદાયના દીક્ષિત પરમહંસોએ જોયું, એને તો આશ્ચર્ય થયું કે જેનો અમે વિરોધ કરીએ છીએ, જેને અમે ગાયડો ભાંડીએ છીએ, એ સંતોએ પરમહંસો જુઓ તો ખરા, એની સ્થિતિ તો જુઓ. તે ઘણી વાર સર્પ સ્વામીના ગળામાં વીંટળાય અને ભેણ ચડાવીને રહ્યો, અને પછી ધીમે ધીમે ઉતરીને પાછો વયો ગયો. તે ક્યાં ગયો કોઈ જોયો નહીં, બોલો, અદૃશ્ય થઈ ગયો.
આવી તો બહુ કથાઓ છે, એક બે નહીં, ઘણી કથાઓ છે. એટલે નાના ભાઈ અને શ્રીનગરના ભક્તોને એમ થતું હતું કે આવા પરમહંસો એને ધ્યાન ભજન કરવા માટે, એને આરામ કરવા માટે, પૂજાપાઠ કરવા માટે, શાસ્ત્ર અધ્યયન કરવા માટે, અને ઘણા બધા સંતો નાના બધા હતા તે નિત્યાનંદ સ્વામી પાસે, બ્રહ્માનંદ સ્વામી પાસે, મુક્તાનંદ સ્વામી પાસે, ગોપાળાનંદ સ્વામી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે, સંગીતનો અભ્યાસ કરવા માટે જતા ભેળા. અને એ અભ્યાસ કરતા ત્યારે ભક્તોને એમ થતું કે અમારા છોકરાઓ આ લોકની નાશવંત વિદ્યા ભણે તો અમે આટલી બધી સગવડતા એને આપીએ છીએ, અને અમારા પરમહંસો તો અલૌકિક દિવ્ય આ વિદ્યા પ્રાપ્ત કરે છે, પણ એને કોઈ સગવડતા નહીં. બસ આવું રહેવાનું, ઘેર ઘેર ભિક્ષા માગવા જવાનું, રોટલાના ટુકડા મળે ન મળે, એઠા જૂઠા. એટલે શ્રી હરિની આજ્ઞા લઈ અને પછી અમદાવાદમાં ધર્મશાળા નાનાભાઈ આદિ બધા ભક્તોએ મળી અને બાંધી. એ શ્રીનગરના હરિભક્તોના ભાવ જેવો ભાવ આજે પણ તમારા બધા જ હરિભક્તોના હૃદયમાં જોવા મળે છે કે આપણા સંતો માટે અહીં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં બ્રહ્માનંદ સંત નિવાસનો મકાન કરવા કહેતા ધર્મશાળા કરવા માટેની તમારા બધા જ ભક્તોની કેટલી બધી ઉત્કૃષ્ટ ભાવના શ્રેષ્ઠ છે. એ વખતના આ હરિભક્તોના દર્શન તો શાસ્ત્રથી કરીએ છીએ, પણ અત્યારે તમે જેવા ભક્તોના દર્શન તો અમે સંતો મૂર્તિમંત રૂબરૂ અને નરી આંખેથી કરીએ છીએ. ભગવાન શ્રી હરિએ અવસર આપ્યો છે, એને આપણે સમજી શક્યા છીએ. આવી બધી વાતો મહારાજને સંતોએ કરી કે નાના ભાઈ પછી મહારાજ પોતાને ગામે ગયા અને તમારી મૂર્તિમાં વ્રતિ સ્થિર કરી અને છેલ્લો શ્વાસ પછી એમને લંબાવી દીધો. માટે મહારાજ હવે સગવડતા થઈ ગઈ છે અમદાવાદમાં ધર્મશાળાની સંતોને રહેવી, માટે તમે અમદાવાદમાં થોડાક સંતોને મોકલો, જેણે કરીને હરિભક્તોનું પોષણ થાય. તે વખતે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમે વિચાર કરીને તમારી પાસે જે સંતો હોય તેમાંથી કોઈને તૈયાર કરો શ્રીનગર મોકલવા માટે. જે સંતો વધારે હતા તેમને શ્રીહરિએ નામ લઈ લઈને ગણી બતાવ્યા. તે ગણેલા સંતો 12 થયા. બાર સંતો થયા જે અચિત્યાનંદ સ્વામી ભાઈ રામદાસ સ્વામીના અનન્ય સેવક હતા. તેમને અમદાવાદ જવા માટે મહંત કર્યા, એટલે કે મંડળના મોખરી બનાવ્યા. ગવૈયા સંત પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને ભગવાનાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, ધ્યાનાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, મુકુંદાનંદ સ્વામી અને 12મા ભુધરાનંદ સ્વામી, એટલા સંતોનું તે સમયે મંડળ બાંધ્યું. અચિત્યાનંદ સ્વામી અને ભુધરાનંદ સ્વામી તે 2 ગવૈયા ન હતા. તે સિવાયના 10 સંતો ગવૈયા કહેવાતા હતા. તે સૌ ભેગા થઈને જ્યારે ચાલતા થયા ત્યારે શ્રીહરિ તેમને ભેટા
અને શ્રીહરિએ સંતોને કહ્યું કે અમદાવાદ શહેરમાં નિત્ય 2 ભાગ થઈને જોડી ફરજો અને રોજ કેટલી ભિક્ષા મળતી રહે છે તેના સમાચાર પાછા અમને કહેવડાવજો. લોકોને જેવો ભાવ હોય છે તે જોડી ફરવામાં દેખાઈ આવે છે. લોકો સંતોની સાથે કેવી વાતો કરે છે અને આપણી જગ્યામાં રોજ કેટલા લોકો આવતા રહે છે. બાયો સિવાયના જેટલા હરિભક્ત પુરુષો હોય તે બધાએ સંતોની પાસે નિત્ય આવવું એવું એમને નિયમ આપજો. નિયમ વિનાના સત્સંગને મૂળ વગરનો જાણવો. જેને જેટલો સંત સમાગમ રહેતો હોય તેને તેટલો સત્સંગ રહે છે. અમે તો ધર્મ નિયમની ચોક્કસ વાત કહીએ છીએ અને લલોચપો રાખતા આવડતું નથી. જે ગામમાં જેટલી હરિભક્ત બાઈઓ હોય તેમણે સત્સંગના નિયમો પાળવામાં અધિક તાનવાળી બુદ્ધિમાન જે બીજી બાઈઓ હોય તેમનો નિત્ય સમાગમ કરવો. પોતાના નિષ્કામ વ્રતનો કોઈ રીતે ભંગ ન થાય તેમ સૌ હરિભક્તે વર્તવું તે અમે સૌને હેતથી કહીએ છીએ. જેટલા નિષ્કામ વ્રત વગરના હોય તે હરિભક્ત રહ્યા નથી તેમને હરિભક્ત પણ કહેવાય નહીં. તેને તો સત્સંગમાંથી દૂર કરવા. વિષમ દેશકાળને યોગ્ય કરીને જેને જેટલો વર્તમાનમાં ફેર પડ્યો હોય તેને જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો તેનો પ્રાચિત વગેરેથી નિવેડો લાવવો. જેને જેટલો સત્સંગનો ખપ હોય તે સૌના દેખ્યામાં આવે છે. સત્સંગીઓ અને બિન સત્સંગીઓ સૌ તેનું પ્રમાણ કરતા રહે છે. જેમાં જેટલી કાચપ હોય તેને તેઓ કહે છે અને છુપાવી રહેતી નથી. જેમાં જેટલી અધિકતા અને ન્યૂનતા રહે છે તે તો જ્યારે પ્રમાણરૂપ કાંટા ઉપર ચડે ત્યારે જેટલો ફેરફાર હોય છે તે બધો દેખાઈ આવે છે. પછી તેમાં કોઈને સંદેહ રહેતો નથી. આવી કેટલીક વાતો હોય છે જેનું વર્તન અંદર ને બહાર એક સરખું હોય તે તેટલો માયા રહિત છે અને અંદર બહારના વર્તનમાં જેટલો ફેર હોય છે તેટલી તેમાં માયા રહી છે તેમ જાણવું. જેટલી માયા રહે છે તેટલો તે હરિભક્ત ગણાય નહીં તેવું હરિભક્તોએ જોઈ લેવું. અને જેમાં જેટલી માયા ન હોય તેટલો તેને હરિભક્ત કહેવાય. જેમાં માયા ન હોય તે પૂરા હરિભક્ત કહેવાય છે અને તેનો સત્સંગમાં પાકો પાયો કહેવાય છે. જેટલો જેનો પાકો પાયો હોય તેને તેટલો ધામનો મુક્ત જોવો. પાકો હરિભક્ત મિત્રનું જો હિત પરમ પ્રેમથી કરે છે તેવું શત્રુનું પણ હિત પ્રેમથી કરે છે. તેનો આ દુનિયામાં કોઈ શત્રુ રહેતો નથી. જે લોકો પોતાના દિલમાં માયા રાખે છે તેમને તે બીજામાં પણ દેખાય છે. જ્યાં સુધી પરસ્પર એકબીજાનો વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી તે એકબીજામાં શત્રુભાવ રાખીને તેટલી માયાને કરે છે. અને જે માયા વગરના મનુષ્યો છે તે બધા તો આકાશના જેવા સ્વચ્છ દેખાય છે. જેમાં જેટલી માયા નથી તે મનુષ્ય તેટલા સુખી રહે છે અને જેમાં જેટલી માયા રહે છે તે ચાહે તેવો હોય તો પણ દુઃખી રહે છે. અને જેટલું દુઃખ આવેલું દેખાય છે તેમાં તેટલી માયા રહે છે અને જેમાં જેટલું સુખ હોય છે તેટલી ત્યાં માયા હોતી નથી. જ્યાં જેટલો માયાનો પરિવાર રહે છે તેટલું ત્યાં અસુખ રહે છે. આવી વાત સંતોએ હરિભક્તોના પ્રત્યે વારંવાર કરવી. આમ ભગવાન શ્રી હરિ પરમહંસોને શીખ આપે છે કે તમે અમદાવાદ જાઓ તો શ્રીનગરના હરિભક્તો પાસે આવી બધી વાતો કરજો જેણે કરીને તે લોકો માયાથી દૂર રહે અને તમારી નજીક રહે.
જેટલા તમારી નજીક રહેશે એટલે માયા દૂર રહેશે, અને જેટલા તમારાથી દૂર રહેશે એટલી માયા નજીક રહેશે. અને જેટલી માયા નજીક રહેશે તે ભક્તોને અમારે સુખી કરવા હશે તો પણ અમે નહીં કરી શકીએ. માટે સંતો નિયમ આપજો કે તમારે રોજ અહીં સંત સમાગમ કરવા માટે આવવું. આવા બધા નિયમ આપજો. અને જે સંત સમાગમ કરવાનું નિયમ રાખે છે આવું, એના ઉપર શ્રીહરિ બહુ જ પ્રસન્ન થાય છે અને બહુ જ રાજી થાય છે. જેને ભગવાનનો અધિક રાજીપો જોતો હોય, ઠાકોરજીનો અતિશય રાજીપોની કૃપા જોતી હોય, તો એને સંતોનો સમાગમ નિત્ય અધિક ને અધિક કરવાના આગ્રહી થાવ. તો મહારાજનો અધિક ને અધિક રાજીપો તે ભક્ત ઉપર થશે. બહુ અદ્ભુત વિચારો મહારાજે આ પરમહંસોને ભક્તો માટે આપ્યા છે. આ બધું ભાતું સંતોને બંધાવી દીધું ને, એ મહારાજે કહ્યું કે અમે તમને જે ભાતું બંધાવી દીધું છે તે ભક્તોને તમે જમાડજો. મતલબ કે અમે જે તમને વાતો કરીને તે બધી વાતો ભક્તો પાસે કરી અને એને ખૂબ જ સત્સંગનું મહાત્મ્ય સમજાવજો અને કહેજો કે અમે જે વાતો કરીએ છીએ ને તમને, એ બધી જ વાતો મહારાજે તમારા માટે અમારી સાથે મોકલાવી છે. એટલે અમે તો ખાલી તમને આપીએ છીએ, પીરસીએ છીએ. પણ સંતોનો નિત્ય સમાગમ કરવા માટે આવવું, આવા નિયમ રાખજો. તે નિયમ મહારાજે રાખવા માટેના કહેવડાવ્યા છે. માટે આ બધા નિયમ મહારાજ આપે છે એમ માનજો અને આવા નિયમ રાખજો. ત્યારે હાથ જોડી શ્રીનગરના ભક્તોએ કહ્યું કે હે સંતો, મહારાજે અમારા ઉપર બહુ કૃપા કરી અને તમારા જેવા સંતોને અહીંયા મોકલા. અમે કૃત થઈ ગયા. નાના ભાઈ આદિ ભક્તોના આગ્રહથી ધર્મશાળા તો સરસ મજાની બંધાણી, પણ તમારા જેવા સંતોના યોગે કરીને મહારાજે જે અમારા માટે સંદેશો મોકલાવ્યો છે તે અમૃત અમને જો મળે તો અમે આ ધર્મશાળામાં જે કંઈ સેવા ધન સંપત્તિ કે શરીરથી કરી છે તો બધું અમારું સાર્થક થઈ જાય અને અમારું જીવન કૃતાર્થ થઈ જાય. એના માટે મહારાજનો સંદેશો લઈને તમે પધાર્યા છો. આવી બધી વાતો તે શ્રીનગરના હરિભક્તો સંતો પાસે કરતા અને પોતાને કૃતાર્થ માનતા. એક વાત આમાંથી સમજા જેવી, પકડવા જેવી અને હૃદયમાં સંઘરીને રાખ્યા જેવી એ છે કે ભગવાને જ્યારે કૃપા કરીને આપણને સંત જેવા સંતો આપ્યા હોય ત્યારે એ સંતો જે કંઈ આપણને પીરસતા હોય ને એ ભગવાન શ્રીહરિનું આપેલું ભાતું પીરસતા હોય છે. પોતાનું કાંઈ પીરસતા હોતા નથી. એને ઠાકોરજીએ સંદેશો આપ્યો હોય કે મારા લાડકવાયા ભક્તોને તમે આ બધું આપજો. લ્યો સંતો, આ પોટલા બાંધીને હું તમને શીખ આપું છું, પણ ભક્તો માટે. તો એ બધી શીખ તમારા પોટલા ખોલી અને ભક્તોને અમારા વતી આપજો, જેને કરીને ભક્તો સુખ્યા થાય. આવું જેને ભગવાને જે સંતનો યોગ આપ્યો હોય અને જે સંતમાં આપણી શ્રદ્ધા જોડાઈ હોય તે તમામ ત્યાગી ગૃહી આવી સમજણ રાખવી જોઈએ કે મહારાજે જ અમારા માટે આ પરમહંસોને મોકલ્યા છે અને શ્રીહરિએ આ પરમહંસનો ભેળો આ સંદેશો મોકલ્યો છે. આટલી જો સમજણ દ્રઢ કરીએ હું ને તમે, તો પછી આપણે બીજું કાંઈ સમજવાનું બાકી રહેતું નથી
અને પામવા માટે બીજું કરવાનું કાંઈ બાકી રહેતું નથી. આટલું તો કાફી છે, પણ એ અઘરો વિષય છે, સમજવો બહુ મજાની અદ્ભુત કથા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 શ્રીનગરમાં સંતોની ધર્મશાળા કર્યા પછી ત્યાં સંતોને મોકલ્યા એ નામે 18મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.